નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે ટર્બાઇન ફેલાવવાની અલગ અલગ રીતોની વાત કરી હતી. પછી સમુદ્રમાંથી જે પ્રાપ્ત થતી ઉર્જાઓની વાત કરી હતી, તરંગ ઉર્જા, ભરતી ઉર્જા અને ભૂતાપીય ઉર્જાની વાત કરી હતી. આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે ન્યુક્લિયર ઉર્જા વિશે વાત કરવાની છે. તો સૌપ્રથમ જોઈએ કે ન્યુક્લિયર ઉર્જા પરમાણુના ન્યુક્લિયસમાંથી શું આવશે, તો કે પરમાણુના ન્યુક્લિયસમાંથી જે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે એની આપણે વાત કરીએ. તો ન્યુક્લિયસ પહેલા કોને કહેવાય એની વાત કરીએ. ન્યુક્લિયસ એટલે શું? તો કે પરમાણુ લ્યો કોઈ પરમાણુનું કેન્દ્ર, એની ફરતે શું આવેલું તો કે પરમાણુય કક્ષા. આ જે છે એ શું છે તો કે શું દર્શાવે? પરમાણુનું કેન્દ્ર. પરમાણુનું આવશે કેન્દ્ર. આ જે છે એ શું છે તો કે પરમાણુય કક્ષા. અને પરમાણુય કક્ષામાં કોણ ભ્રમણ કરે? તો આપણને ખબર છે શું ભ્રમણ કરે? ઇલેક્ટ્રોન. કોણ ભ્રમણ કરે? તો કે ઇલેક્ટ્રોન. અને પરમાણુનું કેન્દ્ર, જે પરમાણુ કેન્દ્ર છે એને કહેવાય ન્યુક્લિયસ. શું કહેવામાં આવે છે? તો કે ન્યુક્લિયસ. યાદ રાખજો મિત્રો કે પરમાણુનું જે કેન્દ્ર એ શું થાય? ન્યુક્લિયસ. આ થશે આખું ન્યુક્લિયસ. શું થશે? ન્યુક્લિયસ. હવે એની અંદર બે કણો હોય. કેટલા કણો આવેલા છે? બે કણો આવેલા હોય છે. બે કણો કયા કયા? એક તો પ્રોટોન અને બીજું હોય છે ન્યુટ્રોન. એટલે કોઈ પ્રશ્ન પૂછે પરમાણુનું કેન્દ્ર એટલે શું થાય તો કે ન્યુક્લિયસ. એની અંદર બે કણો આવેલા હોય છે. જ્યારે પરમાણુય કક્ષામાં કેટલા કણો હોય તો કે એક કણ. એક કણ કોણ? તો કે એક કણ એટલે શું થાય તો કે ઇલેક્ટ્રોન. હવે ન્યુક્લિયર ના આધારમાં એટલે કે ન્યુક્લિયસ માંથી જે આપણને ઉર્જા મળે છે એને કહેવાય ન્યુક્લિયર ઉર્જા. એટલે વ્યાખ્યા એ રીતે છે, પરમાણુના ન્યુક્લિયસ માંથી ઉર્જા મેળવવામાં આવે એને શું કહેવાય? ન્યુક્લિયર ઉર્જા કહે છે. અથવા એને શું કહેવાય? પરમાણુ ઉર્જા. કારણ કે પરમાણુ દ્વારા મળે છે. આ યાદ રાખજો મિત્રો. અને પછી એના દ્વારા મળે એ ઉર્જાનો સ્ત્રોત બને. તો પરમાણુમાંથી ઉર્જા મળે છે એટલે પરમાણુ શું થાય? ઉર્જાનો સ્ત્રોત. એટલે શું કહેવાય? પરમાણુ ઉર્જા કહે છે. ન્યુક્લિયર ઉર્જાના બે પ્રકાર છે. એને બે રીતે મેળવી શકાય. એક ન્યુક્લિયર વિખંડન અને બીજું ન્યુક્લિયર સંલયન. હવે વિખંડન એટલે શું તો કે ભાગ પાડો, એટલે કે છૂટું પાડો, અલગ પાડવું, અલગ કરવું. અને સંલયન એટલે ભેગા કરવું. ટૂંકમાં ખાલી આ શબ્દો યાદ રાખવાના છે. આના દ્વારા ભણીશું. વિખંડન એટલે શું થાય તો કે અલગ કરવું, અને સંલયન એટલે શું થાય? ભેગા કરવું. સૌપ્રથમ આપણે ન્યુક્લિયર વિખંડનની વાત કરીએ તો ભારે પરમાણુઓ ન્યુક્લિયસ જેવા, ભારે પરમાણુઓ ન્યુક્લિયસ જેવા કે યુરેનિયમ અને પ્લુટોનિયમ અથવા થોરિયમ, આ બધા કેવા છે તો કે ભારે પરમાણુ. યાદ રાખજો કોઈ પ્રશ્ન પૂછે ભારે પરમાણુ કોણ કોણ આવતો કે યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ પર ઓછી ઉર્જા ધરાવતા શું કરવામાં આવે? આ ભારે પરમાણુઓ ન્યુક્લિયસ છે, જે ન્યુક્લિયસ આખું એનું હોય યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ, એની ઉપર ઓછી ઉર્જા વાળા ધીમા ન્યુટ્રોનનો શું કરવામાં આવે? મારો. એટલે ન્યુટ્રોનને ધકેલવામાં આવે છે. તો એ લક્ષ ન્યુક્લિયસ. લક્ષ ન્યુક્લિયસ એટલે શું તો કે જે આના યુરેનિયમ, થોરિયમ અને પ્લુટોનિયમના જે ન્યુક્લિયસ હોય એના બે શું કરે છે? સમાન ભાગ કરી નાખે. એક ન્યુક્લિયસ હોય એમાંથી શું પાડી નાખે તો એક ન્યુક્લિયસ માંથી બે સમાન શું કરી નાખે? ભાગ કરી નાખે છે. હવે આગળ શું છે એમાં તો કે વિભાજિત થાય જ્યારે શું થશે? વિભાજિત. ત્યારે એમાંથી એક પરમાણુ દીઠ એમાંથી આપણને 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે કે આ થશે 200 ગુણ્યા 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આને લખીએ કે 2 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપણને એક પરમાણુ, એટલે પ્રતિ પરમાણુ દરમિયાન આપણને. એટલે ફરીથી પહેલા ભારે પરમાણુઓ જેવા કે યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ ઉપર શું કરવામાં આવે? ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો કરવામાં આવે. તો જે ન્યુક્લિયસ છે એના કેટલા ભાગ કરી નાખે તો કે ન્યુક્લિયસના કેટલા ભાગ કરી નાખે? બે ભાગ કરી નાખે. એ બે ભાગ અલગ સમાન રીતે ભાગ થઈ જાય. એ ભાગમાં શું થઈ જાય તો કે હવે એમાંથી શું થાય? પુષ્કળ પ્રમાણમાં આપણે શું મેળવી શકીએ તો કે પરમાણુ ઉર્જા મેળવી શકાય છે. પરમાણુ ઉર્જા કેટલી હોય તો કે એક પરમાણુ દીઠ આપણને કેટલી ઉર્જા મળે છે? 200 મેગા ઇલેક્ટ્રોન
વોલ્ટ એટલે શું થાય 2 ગુણ્યા 10 ની 8 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપણને મળે છે. બીજું અહીં ન્યુક્લિયસ જે વિખંડન થી જે આપણને ઉર્જા મળે છે એ કોલસાના દહનથી મળતી ઉર્જા કરતા કેટલી છે 10 મિલિયન ગણી છે. એટલે એક પરમાણુનું વિખંડન કરવામાં આવે તો આપણે જે કોલસાના દહનથી ઉર્જા મળે એની કરતા કેટલી છે 10 મિલિયન. એટલે 10 મિલિયન એટલે તો કે શું આવશે તો કે 1 લાખ ગણી. કેટલી 1 લાખ ગણી આપણને ઉર્જા એમાંથી પ્રાપ્ત થાય છે. બીજું લક્ષ ન્યુક્લિયસના દળના કરતા બનતા બે ભાગ એટલે કે આખું ન્યુક્લિયસ એના બે સમાન ભાગ કરો, તમે બે સમાન ભાગ કરો એના ન્યુક્લિયસના જે દળનો સરવાળો એટલે આ બે ભાગ હોય એના દળનો સરવાળો કરવામાં આવે એટલે m1 એક દળનો ભાગ m1 પ્લસ શું આવશે m2 બરાબર આપણે મને ખબર છે શું મળશે કુલ દળ m મળશે. હવે પણ એમાં શું કીધું કે બે ન્યુક્લિયસના દળના બનતા બે ભાગ છે એ ટુકડાના જે ન્યુક્લિયસનું દળનો સરવાળો કરો આપણે બંનેનો તો આ દળનો બેનો સરવાળો કરે એ હંમેશા જે પ્રથમ જે મૂળ દળ હોય એની કરતા હંમેશા કેવું રહેશે ઓછું રહેશે. એટલે નક્ષ ન્યુક્લિયસ છે એમાંથી શું આવે છે દળ કરતા બનતા બે ભાગ છે એ ટુકડાઓના ન્યુક્લિયસનો સરવાળો કરતા શું મળે હંમેશા ઓછું મળે છે. બીજું અને ન્યુક્લિયર રિએક્ટરમાં બળતણ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે તો કે યુરેનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં યુરેનિયમના ન્યુક્લિયસના વિખંડનથી ઉત્પન્ન થતી ઉર્જાની મદદથી વિદ્યુત પાવર મેળવી શકાય છે. બીજું ન્યુક્લિયર રિએક્ટર એટલે જેના દ્વારા અહીં સમજો જેમાંથી જો અહીં કીધું કે ન્યુક્લિયરના વિખંડનમાંથી વિદ્યુત ઉર્જા મળતી હોય ને ન્યુક્લિયર રિએક્ટર કહેવાય. અહીંયા કોણ છે યુરેનિયમ છે ને યુરેનિયમમાંથી આપણે શું મળે છે વિદ્યુત પાવર તો કે જેનાથી વિદ્યુત મળે શું આવશે જેનાથી વિદ્યુત મળે તે શું થશે તો કે ન્યુક્લિયર રિએક્ટર થશે. એટલે ન્યુક્લિયર રિએક્ટરમાં બળતણ તરીકે યુરેનિયમને લેવામાં આવે તો યુરેનિયમના વિખંડનથી યુરેનિયમનો જે ન્યુક્લિયસ હોય એમાં વિખંડન થવાથી શું ઉત્પન્ન થાય વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે. જેમાં ન્યુક્લિયરના વિખંડનથી વિદ્યુત મળતી હોય એમાં કોઈ પણ હોય થોરિયમ હોઈ શકે અને પ્લુટોનિયમ હોઈ શકે જેનાથી આપણને વિદ્યુત પાવર પ્રાપ્ત થાય શું થાય ન્યુક્લિયર રિએક્ટર કહે છે. આગળ જોઈએ આપણે બીજું આના આધારે જે ન્યુક્લિયર ઉર્જા છે એના પર સિદ્ધાંત પર કાર્ય કરતું તો કે એટમ બોમ્બ આપણે જાણીએ છીએ એટમ બોમ્બ એની વિશેષ માહિતી મેળવી આપણે કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં મૂળ ન્યુક્લિયસ એ ઉત્પન્ન થતા ન્યુક્લિયસના દળના તફાવત ડેલ્ટા m જેટલો હોય છે. એટલે મેં તમને કીધું કે ભાઈ જે આપણે લીધા કે m1 બે પેલા m છે એના બે સમાન ભાગ કરો તો કે m1 અને m2 આ એક ન્યુક્લિયસ છે એના બે સમાન દળના ભાગ થયા. હવે શું કીધું તો કે મૂળ ન્યુક્લિયસ m કરતા આ બેનો દળનો સરવાળો કેવો હશે ઓછો કેવો હોય ઓછો હોય કેવો રહેશે ઓછો રહેશે. તો ન્યુક્લિયસના દળનો તફાવત કેટલો આવશે મને કે ડેલ્ટા m લઈએ આ તફાવત લઈએ m2 m1 આ દળનો આપણે તફાવત લઈએ તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન તારવેલ વ્યાખ્યાત મુજબ જે ઉર્જા ઉત્પન્ન થાય કેટલી આવે તો કે આપણે ઉર્જાની ગણતરી કરવાની હોય તો આપણે સૂત્ર મૂકવાનું E બરાબર ડેલ્ટા m c સ્ક્વેર. પહેલા શું મૂકવાનું બંને દળોનો શું લેવાનો તો કે દળનો તફાવત શું લેવાનો બંને દળોના તફાવત ડેલ્ટા m લેવાનો અને c શું છે તો કે પ્રકાશનો વેગ શું છે પ્રકાશનો વેગ. ક્યાં પ્રકાશનો વેગ તો કે શૂન્ય અવકાશમાં શું આવશે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એનું મૂલ્ય ફિક્સ છે 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. આ યાદ રાખજો. કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ જે ન્યુક્લિયર વિખંડનથી ઉર્જા મળે એની ગણતરી કરવી તો શું કરવાનું E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર શું આવશે E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર. એમાં ડેલ્ટા m શું દર્શાવે દળનો તફાવત c શું દર્શાવે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ ને E શું દર્શાવે ઉત્પન્ન થતી ઉર્જા. આગળ આપણે લઈએ કે ન્યુક્લિયર વિજ્ઞાનમાં ઉર્જાનો એકમ ઘણીવાર શું વપરાય છે ઇલેક્ટ્રોન વોલ્ટ. વાસ્તવમાં ઉર્જા એક પ્રકારની જૂલ જ પડે પણ ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે પણ એને દર્શાવવામાં આવે એટલે કે EV અને 1 EV એટલે મૂલ્ય કેટલું થાય યાદ રાખજો 1.602 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ એટલી ઉર્જા થાય છે. બીજું ઉપરના સમીકરણ પરથી સરળથી ચકાસી શકાય એક એટમિક માસ યુનિટ એટલે કે 1 U બરાબર 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આને આપણે લખીએ કે 931 ગુણ્યા 10 ની 6 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. હજી આનું મૂલ્ય આપણે ફેરવું તો આ રીતે ફેરવી શકાય તો કે 931 ગુણ્યા 10 ની 6 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું થશે 1.602
ગુણ્યા 10⁻⁹ જૂલ. તો આ પણ ઉર્જા શું છે? એક પ્રકારની ઉર્જા છે, કારણ કે એકમ શું આવ્યો તો કે જૂલ આવ્યો. તો 1 યુનિટ બરાબર કિંમત થાય કેટલી થાય? 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કિંમત કેટલી થશે? તો કે 1.602 ગુણ્યા 10⁻⁹ જૂલ. હવે ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટ ક્યાં ક્યાં આવેલા છે એની વાત કરીએ તો કે તારાપુર, રાણા પ્રતાપ સાગર રાજસ્થાન, કલપક્કમ તમિલનાડુ, નરોરા યુપી, કાકરાપાર ગુજરાતમાં, કેંગા કર્ણાટકમાં આવેલા છે. જેમની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા કેવી છે? આપણા દેશની પ્રસ્થાપિત કુલ ક્ષમતાની માત્રામાં કેટલી છે? 30% થી પણ ઓછી છે. જ્યારે ઘણા ઔદ્યોગિક દેશો પોતાની કુલ વિદ્યુત ઉર્જા ક્ષમતા કેટલી 30% જેટલી છે આખા દેશની જે વિદ્યુત ઉર્જા ક્ષમતા છે ન્યુક્લિયર રિએક્ટર થી પૂરી પાડે છે. યાદ રાખજો, ઘણા ઔદ્યોગિક જે પોતાની કુલ ક્ષમતા છે વિદ્યુત ક્ષમતા એ કેટલી 30% થી કેટલી વિદ્યુત ન્યુક્લિયર રિએક્ટર દ્વારા પ્રાપ્ત કરે છે. હવે આનાથી થતા ખતરાઓની વાત કરીએ. બીજું, પાવર ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો એ છે કે ઉપયોગ થયા બાદ વધેલો ન્યુક્લિયર ઇંધણનો જે સંગ્રહ છે એનો નિકાલ ક્યાં કરવો એની બહુ કે જે આખું વિખંડન થઈ જાય પછી જે વધી રહેલો જે ભાગ છે ન્યુક્લિયરનો ઈંધણ એનો નિકાલ કરવો એ બહુ એક અઘરો પ્રશ્ન છે. વધેલા ઈંધણમાં શું હોય છે? યુરેનિયમ હજુ પણ હોય છે. હાનિકારક શું કરે? કણોમાં વિભંજન પામી વિકિરણો ઉત્સર્જન કરે છે. હાનિકારક એટલે કે નુકસાન કરે એવા શું કરે છે? તો કે વિકિરણોમાં વિભંજન પામીને શું કરે છે? તો કે પર્યાવરણને શું કરે છે? દૂષિત કરે છે. અને હાનિકારક વિકિરણો સજીવોના શું કરે છે? તો કે કોષોને શું કરે છે? નુકસાન પહોંચાડે. કોષોને નુકસાન થાય કારણ કે સજીવોની વૃદ્ધિનો એકમ એટલે શું થાય? કોષ. અને કોષને નુકસાન પ્રાપ્ત પૂરું થાય એટલે શું થાય? સજીવોની વૃદ્ધિ અટકી જશે. બીજું, ન્યુક્લિયર ઉર્જાએ મહાવિનાશક સંકટ ઉભો કર્યો છે, જેમ કે પરમાણુ બોમ્બ અને હાઇડ્રોજન બોમ્બ. પરમાણુ બોમ્બ અને પરમાણુ બોમ્બની આપણે વિશે ચર્ચા કરી. હાઇડ્રોજન બોમ્બ આપણે આગળ ન્યુક્લિયર સંલયનમાં ભણીશું. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં અકસ્માત થાય તો ઘણી હાનિ થાય છે. જેમ કે એક અકસ્માત થયો ચેર્નોબિલ રિએક્ટર અકસ્માત થયો, એમાં ખૂબ જ હાનિકારક જે ઈંધણ નીકળ્યું અને ત્યાંના જે રહેવાસીઓ છે એને ખૂબ જ વધારે પડતું નુકસાન થયું. અને અમુક સમય એવું કહેવાય છે કે આની અસર લાખો સમયો ઘણા વર્ષો બાદ પણ જોવા મળે છે. ન્યુક્લિયર ઉર્જાના ખતરો માત્ર માનવજાતને છે નહીં, માનવજાત પૂરતો મર્યાદિત છે નહીં, સમગ્ર સજીવ સૃષ્ટિ છે એને ખતરાજનક આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. આગળ આપણે જોઈએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાનો તફાવત. તો કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એટલે શું? તો કે બંનેના સિદ્ધાંતો એક જ છે, વિખંડન. બીજું, ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આ પ્રક્રિયા અમુક નિયંત્રણ હેઠળ એટલે કે અમુક અંશે અને ધીમે ધીમે ઉર્જાની જરૂરિયાત સંતોષાય એટલે કે શું થાય? તો કે સ્વયં સંચાલિત. શું થાય? સ્વયં સંચાલિત. કેવી છે? સ્વયં સંચાલિત. અને આમાં ન્યુક્લિયર પ્રક્રિયા ઝડપી અને એક સાથે સમગ્ર દળનો શું કરી નાખે? નાશ કરી નાખે એવી હોય છે. અને સફળ શુક્લા એટલે કે શું થાય? હારબદ્ધ રીતે શું આવશે? તો કે સાંકળ જેવી રચના સ્વરૂપે કરવામાં આવે છે. અહીં મળતી ઉર્જામાં વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે અને અહીં અમર્યાદિત વિનાશકારી. આમાં કોઈ પણ પ્રકારની પ્રમાણ નક્કી હોતું નથી. તો કે પ્રમાણ નક્કી નથી હોતું. રેડી? એટલી વધારે પડતી એમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. આ હતું ન્યુક્લિયર વિખંડન એટલે કે છૂટાપડું. હવે આપણે એને ભેગા કરીએ. ન્યુક્લિયર શું કરીએ? સંલયન કરીએ. તો કે જ્યારે બે હલકાઓ, હવે પેલા એકમાંથી બે ભાગ પડ્યા, હવે શું કરીએ? બે અલગ અલગને શું કરીએ? આપણે બે અલગને ભેગા કરીને શું બનાવી? એક આખો ન્યુક્લિયસ બનાવી. તો કે બે હલકા ન્યુક્લિયસ ઊંચા તાપમાને અને એકબીજા થઈને મોટું ન્યુક્લિયસ બનાવે છે. એટલે કે આ બંનેને ભેગા કરી ક્યારે? તો કે ઊંચા તાપમાને અને ભેગા કરીએ અને પુષ્કળ પ્રમાણની શું થાય? ઉર્જા ઉત્પન્ન કરી શકે. આ ઘટનાને શું કહેવાય? ન્યુક્લિયર સંલયન કહે છે. ઓલાથી વિરુદ્ધ, ઓલામાં એકમાંથી બે ભાગ પડતા અને આમાંથી શું થાય? બે માંથી એકને ઉત્પન્ન કરવામાં આવે છે. અને એનો સિદ્ધાંત પર કાર્ય કરતું શું આવશે? હાઇડ્રોજન બોમ્બ. ઓલામાં શું આવતું? પરમાણુ બોમ્બ અથવા એટમ બોમ્બ. હાલમાં બધા જ વ્યાવસાયિક ન્યુક્લિયર રિએક્ટરોમાં ન્યુક્લિયર વિખંડન જ પ્રક્રિયા ઉદ્ભવે છે અને આ જ પ્રક્રિયા વધારે ઉપયોગમાં લેવાય છે. ન્યુક્લિયર સંલયનનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેના દ્વારા ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. આગળ આપણે જોઈએ સંલયન એટલે શું? તો કે બે હલકા ન્યુક્લિયસને જોડીને શું કરવામાં આવે છે? તો કે ભારે ન્યુક્લિયસ બનાવવામાં આવે છે. મુખ્યત્વે હાઇડ્રોજન હોય એના હાઇડ્રોજનના સમસ્થાનિકો સાથે જોડીને શું બનાવવામાં આવે? હિલિયમ બનાવવામાં આવે
છે। અહીં આઈન્સ્ટાઈનના સમીકરણ અનુસાર વિશાળ માત્રામાં ઉર્જા ઉત્સર્જિત કરી શકાય છે। આપણે જોઈએ છે કે E બરાબર અહીં તે સૂત્ર લાગુ જ પડે, E બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર। આમાં અહીં જ આવશે કારણ કે આમાં જો પેલા હાઇડ્રોજનના એક પરમાણુ છે એમાં જે દળનો તફાવત આવે ડેલ્ટા એમ અને સી તો આપણને ખબર હશે તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ। આ પ્રક્રિયામાં અને યાદ રાખજો પ્રક્રિયા એટલે શું થાય તો કે જે પ્રક્રિયકો હોય એટલે કે ભાગ લેતા જે પદાર્થો હોય પ્રક્રિયકો એટલે શું થાય તો કે પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થ અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળે એને કહેવાય નિપજ। પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે પ્રાપ્ત થાય, પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે પ્રાપ્ત થાય એ શું આવશે નિપજ। અને પ્રક્રિયકો એટલે શું થાય પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો, નિપજ એટલે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળતું જે પ્રાપ્ત થાય અને આને જે આપણે કોઈ પણ રીતે સહયોગ એટલે કે ઉપયોગમાં આવતા એટલે ઉપયોગમાં આવતો જે કઈ હોય એને શું કે ઉદ્દીપક। શું કહેવામાં આવે ઉદ્દીપક। જે પ્રક્રિયાને સરળ કરે અથવા પ્રક્રિયાને શું બનાવે ઝડપી બનાવે। યાદ રાખજો પ્રક્રિયાને શું કરે સરળ કરે અથવા હું પ્રક્રિયાને શું બનાવે ઝડપી બનાવે છે। તો એવો જે કોઈ પદાર્થ હોય એવું જે આપણે મદદ કરતું જે પ્રક્રિયામાં હોય એને શું કહેવાય ઉદ્દીપક। શું કહેવાય ઉદ્દીપક કહે છે। તો જો અહીંયા કે પ્રક્રિયામાં નિપજ ન્યુક્લિયસનું દળ પ્રક્રિયામાં ભાગ લેતા મૂળ ન્યુક્લિયસના દળના કરતા કેવું હોય છે થોડું ઓછું હોય છે। એટલે કે આમાં શું કીધું કે આપણને જે આ મળશે હિલિયમ એમાં શું છે તો કે જે એનું જે દળ હશે એ આપણને જે મળશે આ બેમાં ભાગ લેતા દળના સરવાળા કેટલા કરતા કેવું હોય છે ઓછું હોય છે। આગળ આ પ્રકારની ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા સૂર્ય તથા અન્ય તારાઓની વિપુલ ઉર્જાના સ્ત્રોત છે। ન્યુક્લિયસ પ્રક્રિયામાં ન્યુક્લિયસોને પરસ્પર જોડવામાં આવે અને પ્રસન્ન ઉર્જા એટલે કે એને જે ઊંચા તાપમાન ઊંચા દબાણની જરૂર પડે છે એ માટે પ્રસન્ન ઉર્જાની જરૂર છે। ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થવા માટે આવશ્યક શરતો આત્યંતિક છે એટલે કે શરતો બહુ કેવી છે ખૂબ અઘરી છે। જેમ કે મિલિયન ડિગ્રી તાપમાન, મિલિયન એટલે કે લાખો ડિગ્રી તાપમાન અને લાખો પાસ્કલ જેટલું શું આવે દબાણની જરૂર પડે છે। લાખો ડિગ્રી જેટલું તાપમાન અને લાખો પાસ્કલ જેટલું દબાણની જરૂર પડે છે। હાઇડ્રોજન બોમ્બ થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર આધારિત છે। જેમ કે ન્યુક્લિયર બોમ્બ કે જે યુરેનિયમ અથવા પ્લુટોનિયમ વિખંડન પ્રક્રિયા પર આધારિત છે એમાં હાઇડ્રોજન બોમ્બની મધ્યમાં રાખવામાં આવે છે અને ન્યુક્લિયર બોમ્બ એવા પદાર્થોમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે જેમાં ડ્યુટેરિયમ અને લિથિયમ હોય છે અને આ ન્યુક્લિયર બોમ્બ જે વિખંડન પર આધારિત છે એનો વિસ્ફોટ કરવામાં આવે ત્યારે આ પદાર્થનું તાપમાન કેટલીક માઇક્રોસેકન્ડ એટલે મને માઇક્રોસેકન્ડ કહેવાય એટલે શું થાય તો કે 10⁻⁶ સેકન્ડ ના ભાગમાં કેટલું તાપમાન વધી જાય 10⁷ કેલ્વિન જેટલું તાપમાન વધી જાય છે। જ્યારે શું કરવામાં આવે ડ્યુટેરિયમ અથવા લિથિયમને શું કરવામાં ન્યુક્લિયર બોમ્બ જે વિખંડન પર આધારિત છે એનો વિસ્ફોટ કરવામાં આવે ત્યારે આ પદાર્થનું તાપમાન કેટલું વધી જાય માઇક્રોસેકન્ડની માલિપા કેટલું વધી જાય 10⁷ કેલ્વિન જેટલું વધી જાય છે। આટલું ઊંચું તાપમાન હલકા ન્યુક્લિયસનું સંલયન થવા માટે જરૂરી ઉર્જા ઉત્પન્ન કરે છે અને એનો વિનાશ માત્રામાં ઉર્જાની મુક્ત થાય છે। આગળ આપણે જોઈએ કે પર્યાવરણ વિષયક પરિણામ એટલે પર્યાવરણને અનુલક્ષીને જે પરિણામો છે એની વાત કરીએ। આપણે કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે આપણે ઉર્જાના સ્ત્રોતની પસંદગી કરીએ ત્યારે નીચેના પરિબળો કે ઉર્જાની સ્ત્રોત એટલે કે આપણે જેમાંથી ઉર્જા પ્રાપ્ત થતી હોય એની આપણે જ્યારે પસંદગી કરી હતી કેવી હોવી જોઈએ તો કે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા એટલે આપણે સ્ત્રોતમાંથી સરળ રીતે ઉર્જા મળે એવા સ્ત્રોતથી આપણે પસંદગી કરીએ। બીજું અને આપણે આર્થિક એનો શું થતો ફાયદો થતો હોય ઉર્જા સ્ત્રોતમાંથી ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા જે સાધન પર કાર્ય કરવાનું છે જે સાધન પર આપણે શું કરવાનું છે તો કે કાર્ય કરવાનું છે એની કાર્યક્ષમતા ઉપર। બીજું ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવાથી પર્યાવરણને થતી હાનિ એટલે કે નુકસાન એની ખાસ ધ્યાન રાખવું તો જે ઉર્જા સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ એનાથી પર્યાવરણને નુકસાન ઓછું થતું હોય કેવું થતું હોય
પર્યાવરણને નુકસાન ઓછું થતું હોય એવા ઉર્જા સ્ત્રોતની આપણે પસંદગી કરીએ. બીજું, સીએનજી જેવા ઉર્જા સ્ત્રોતની સરખામણીમાં બીજા ઉર્જા સ્ત્રોતની સરખામણીએ વધારે સ્વચ્છ હોય. અશ્મિભૂત બળતણના દહનથી હવા પ્રદૂષિત થાય છે, જ્યારે સોલર સેલ અથવા સોલર ઉપકરણનો ઉપયોગ કરીએ તો પ્રદૂષણ મુક્ત આપણને ઉર્જા મળે છે. આવા ઉપકરણોની રચનાથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોય છે, જ્યારે અશ્મિ બળતણના ઉપયોગ કરવામાં પણ આવા જે સોલર સેલ છે એનાથી પર્યાવરણને નુકસાન તો પહોંચતું જ હોય છે. આ વિષયમાં ઓછું નુકસાન પહોંચાડે તે માટે સાધનો ઉપયોગમાં આવે છે. નવી ટેકનોલોજીના વિકાસનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આવા સાધનો ઉપસાવવામાં આવે. અશ્મિગત બળતણ અમુક દિવસો પછી સમાપ્ત થઈ જશે, કારણ કે બનતા હજારો વર્ષ લાગે. અશ્મિ બળતણ આપણે વાત કરી કે અશ્મિ બળતણને બનતા કેવા લાગે? હજારો વર્ષ લાગે છે. જો તેનો વપરાશ વધે તો થોડા સમયમાં એ ખલાસ થાય છે અને આવા સ્ત્રોતો પુનઃ અપ્રાપ્ય છે, ફરીથી મળી શકે છે, પણ ખૂબ જ લાંબો સમય લાગે છે. ને વૃક્ષોના ઉછેર કરી જૈવ દ્રવ્ય ઉર્જાનો ઉપયોગ યોગ્ય માત્રામાં પ્રબંધ કરીએ. પ્રબંધ એટલે કે એની ગોઠવણી કરવી જોઈએ અને અચળ દરે આપણને ઉર્જા મળે. અચળ દર એટલે શું? તો કે જે કેવું રહેતું એનું મૂલ્ય? તો કે એક સરખી ઉર્જા પ્રાપ્ત થવી જોઈએ. એક સરખી આપણને ઉર્જા પ્રાપ્ત થવી જોઈએ. આવા સ્ત્રોતને શું કહેવાય? પુનઃ ઉત્પાદન થઈ શકે છે અને પુનઃ પ્રાપ્ય સ્ત્રોત કહી શકાય છે. આપણા પ્રાકૃતિક પર્યાવરણમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ઉપલબ્ધ છે. આ ઉર્જાની સતત અથવા આવર્તનીય ધારાઓ એટલે કે એક સરખો ધારાના રૂપમાં અથવા ભૂમિગત ભંડારોમાં એટલી વિશાળ માત્રામાં સંગ્રહિત છે કે તેના ભંડાર ખાલી થવાની સંભાવના વ્યાવસાયિક દ્રષ્ટિએ કેવી છે? નવગણીય છે. તો આ હતા મિત્રો ઉર્જાના સ્ત્રોતો. આગળના વિડિયો લેક્ચરમાં આપણે હવે ચેપ્ટર નંબર 13 વિદ્યુતની જે ચુંબકીય અસરો છે એની વિશે વિશેષ વાત કરીશું. ધન્યવાદ. થેન્ક યુ.